વડોદરાના પાદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટનાનો મામલો ઘટનાના 48 કલાક વીતી ચૂક્યા છે, પણ રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ યથાવત છે। તંત્ર હજુ પણ કરી રહ્યું છે બચાવની કામગીરી। જી હા, 2 જેટલા લોકોની ચાલી રહી છે શોધખોળ। ગઈકાલે મળી આવ્યા હતા 4 મૃતદેહ। કેમિકલ ભરેલી ટેન્કરને કાઢવા માટે તંત્ર સઘન પ્રયાસો કરી રહ્યું છે। નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે। બ્રિજ દુર્ઘટનાએ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગમાં ચાલતી લાલિયાવાડી ખુલ્લી પાડી છે। દુર્ઘટનાના 48 કલાક વીત્યા છે, પણ નદીમાં પડી ગયેલા વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં હજુ પણ સફળતા નથી મળી। રેસ્ક્યુ કામગીરીને લઈને ઉઠી રહ્યા છે સવાલ। રેસ્ક્યુની સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ છે। તો આપને જણાવી દઈએ, પરમ દિવસે એટલે કે 48 કલાક પહેલા ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બની હતી। 48 કલાક વીતી ચૂક્યો છે, છતાં પણ હજુ પણ રેસ્ક્યુ કામગીરી યથાવત છે। કેટલાક લોકો હજુ પણ લાપતા છે। તેમના મૃતદેહોને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી છે। જો કે ઘણા એવા પડકારોનો સામનો રેસ્ક્યુ અને બચાવ કાર્ય કરતા તમામ જવાનોને પણ પડી રહ્યો છે। ક્રેનની મદદથી જે કેમિકલ ભરેલું ટેન્કર છે તેને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ કાદવ કીચડમાં ઊંડે સુધી ખૂંપી ગયેલું આ ટેન્કર બહાર નથી નીકળી શક્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા મિતેશ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। મિતેશ, 48 કલાક વીત્યા, હજુ પણ રેસ્ક્યુ કામગીરી યથાવત છે। શું કઈ પડકારો, આખરે કેમ આટલો બધો સમય લાગી રહ્યો છે રેસ્ક્યુમાં? બિલકુલ નિધિ, જે પ્રકારે વાત કરવામાં આવે તો 48 કલાક થઈ ચૂક્યા છે। અત્યાર સુધી 19 લોકોના મૃતદેહ છે તે બહાર કાઢી લેવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગત રોજ છે તો મહીસાગર નદીના જળસ્તરના પ્રવાહમાં ક્યાંક ને ક્યાંક વધારો થતાની સાથે જ રેસ્ક્યુ કામગીરીની અંદર ક્યાંક ને ક્યાંક અડચણ થવા પામી હતી। મોડી રાત સુધી છે તે આ રેસ્ક્યુ કામગીરી ચાલી, પરંતુ મોડી રાત બાદ છે તે એક ટેન્કર તો બહાર કાઢવામાં આવ્યું, પરંતુ હજુ પણ એક ટેન્કર છે તેના અંદર ફસાયેલું છે। જે રાસાયણિક જે કેમિકલ છે જેમાં ક્યાંક ને ક્યાંક જે ટેન્કરના કારણે કેટલાક લોકોને બળતરા પણ થવાની સમસ્યા સર્જાઈ હતી। એનડીઆરએફની ટીમને પણ જેને લઈને આ કામગીરી સ્થગિત થઈ હતી મોડી રાત્રે, પરંતુ વહેલી સવારથી જ ફરી એકવાર છે તે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। હાલ 2 જેટલા લોકો હજુ લાપતા છે, તેઓની શોધખોળ છે હાલ હાથ ધરવામાં આવી રહી છે। એટલે ચોક્કસથી વહીવટી તંત્ર સહિત તમામ જે ટીમો છે તે હાલ કામે લાગી છે અને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।